થોડી વારમાં તેમનો જે પાર્થિવ દેહ છે તે દિલ્હી ખાતે રવાના થશે અને આ દ્રશ્યો ખરેખર આખા દેશને ભાવુક કરી દેવા છે। શોકમાં આખો દેશ ડૂબેલો છે, કારણ કે જે સેના અધ્યક્ષે દેશની રક્ષા માટે એક ક્ષણ પણ વિચાર ન કર્યો, તેમની દુર્ઘટનામાં નિધન થઈ ગયું અને હંમેશા માટે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું। ત્યારે આ સીધા દ્રશ્યો હોસ્પિટલના, વેલિંગ્ટનની હોસ્પિટલ કે જેમને ગંભીર સ્થિતિમાં તેમને ત્યાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ ન બચી શક્યો। તેમની જે બોડી હતી 80% સુધી દાઝી ગઈ હતી અને તેમને પોતાના પ્રાણ છોડ્યા હતા। પરંતુ ખરેખર આ દ્રશ્યો ભાવુક કરી દે છે, કારણ કે આ એ સેના અધ્યક્ષ હતા કે જેમને મોટી મોટી સર્જિકલ સ્ટ્રાઇક દેશ ઉપર કોઈ આંચ ન આવવા દીધી અને આજે એ દ્રશ્યો ખરેખર ભાવુક કરી દે છે, જ્યારે તેમને તમામ જે સેનાના અધિકારીઓ છે તે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। થોડી વારમાં દિલ્હી ખાતે તેમનો પાર્થિવ દેહ રવાના થશે અને આવતીકાલે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરંતુ આ દ્રશ્યો ખરેખર વિચલિત કરી દે છે, કારણ કે આ સમય, આ ક્ષણ કોઈ વિચારી ન હતી કે સેના અધ્યક્ષનું દુર્ઘટનામાં આવી રીતે નિધન થઈ જશે અને ખરેખર આ ભારત માટે એક મોટી ખોટ, કેમ કે જે આવનારી હવે પેઢી હતી, જે દેશ માટે કંઈક કરી જાણવા માંગતી હતી, તેમના જે માર્ગદર્શન હતું તે ખૂબ જરૂરી હતું, પરંતુ હવે તે માર્ગદર્શન ફક્ત યાદોમાં રહેવાનું છે અને સેના માટે જે તેમને યોગદાન આપ્યું છે તે પણ ક્યારેય નહીં ભૂલાય। ત્યારે આ જે દ્રશ્યો છે તેમને શ્રદ્ધાંજલિ આપતા સીધા અમે તમને બતાવી રહ્યા છે। સરકારી આવાસ પર તેમના પાર્થિવ દેહને દિલ્હી ખાતે રાખવામાં આવશે, પરંતુ હાલ જે હોસ્પિટલમાં, વેલિંગ્ટનની આ મિલિટરી હોસ્પિટલ છે કે જ્યાં તેમની ગંભીર અવસ્થામાં સારવાર ચાલી રહી હતી, પરંતુ લાખ પ્રયત્નો બાદ પણ તેમનો જીવ બચી ન શક્યો અને આખરે તેમને દુનિયાને અલવિદા કહી દીધું। પરંતુ હાલ તેમની તમામ જે સૈન્યના અધિકારીઓ છે તેમના દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। સેના માટે જે તેમને યોગદાન આપ્યું છે તે ક્યારેય ભૂલી નહીં શકાય અને આ જે ક્ષણ છે ખરેખર દેશવાસીઓ માટે ખૂબ ભાવુક કરી દેશે અને આંખમાં અશ્રુ તો હોવાના જ છે, કારણ કે જે સેના અધ્યક્ષે દેશ માટે કંઈ પણ કરી જાણવા માટે આગળ આવતા હતા, તમામ જે આવનારી પેઢી હતી, આવનારા જે યુવાનો હતા જેમને દેશ માટે કંઈક કરવું હતું, તેમના માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતા હતા। કોઈ પણ મોટી સર્જિકલ સ્ટ્રાઇક કેમ ના હોય, સૈન્યના અધિકારીઓનો તેઓ જુસ્સો વધારતા હતા અને હવે તે તમામ જે સૈનિકો છે તેમને જરૂરથી આ માર્ગદર્શનની ખોટ રહેવાની છે અને સાથે જે મોટી ખોટ ભારતને વર્તાશે તે પણ છે। જણાવી છે કે વિદેશમાંથી પણ લોકોએ શોક વ્યક્ત કર્યો હતો, કારણ કે એમનો જે અંદાજ હતો, આક્રમક અંદાજ હતો, બેબાક મિજાજ હતો અને કોઈ પણ મોટી ઘટના હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, તેઓ પોતાના જે અધિકારીઓ હતા, જે સૈનિકો હતા, તેમને જુસ્સો વધારતા હતા। ત્યારે આ ક્ષણ ખરેખર ભાવુક કરી દે જ્યારે તેમને શ્રદ્ધાંજલિ અપાઈ છે। કોઈએ પણ એ વિચાર્યું ન હતું કે સેના અધ્યક્ષ કે જેઓ ખરેખર દેશ માટે ખૂબ મહત્વ રાખે છે, આપણા દેશની સુરક્ષા માટે તેઓ દિવસ રાત ખડે પગે રહ્યા છે, તેમની આવી રીતે આ દુર્ઘટનામાં નિધન થશે। પરંતુ હાલ આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ શ્રદ્ધાંજલિ ખૂબ ભાવુક કરી દે તેવી છે, કારણ કે CDS બિપિન રાવત કે જેઓએ અત્યાર સુધી સેના માટે ઘણું યોગદાન આપ્યું છે, સૈનિકોનો જુસ્સો વધાર્યો છે અને ભારત ઉપર, આપણા દેશ પર કોઈ આંચ નથી આવવા દીધી, ત્યારે આ પ્રકારના દ્રશ્યો ખરેખર વિચલિત કરી દે છે। એ તમામ ભારતવાસીઓના આંખમાં જે અશ્રુ હશે અને શોકનો માહોલ હશે કે જે લોકો શાંતિથી ઘરમાં આરામથી બેઠા હોય છે પોતાના પરિવાર સાથે, એ સેના અધ્યક્ષના કારણે કે જેઓ દેશની સરહદ પર રક્ષા કરે છે અને તેમનું આવી રીતે દુર્ઘટનામાં નિધન થઈ ગયું, ખરેખર કોઈએ આ ક્ષણ વિચારી ન હતી। પરંતુ આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં એક તરફ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ જે બાળકો છે કે તેમની આંખમાં પણ નમી જોવા મળી રહી છે, તે પણ જાણે છે કે દેશ માટે સેનાધ્યક્ષ કેટલું મહત્વ ધરાવતા હતા દેશની રક્ષા માટે। ત્યારે આ દ્રશ્યો ખરેખર વિચલિત કરી છે। વેલિંગ્ટન મિલિટરીની હોસ્પિટલ કે જ્યાં તેમની ગંભીર સ્થિતિમાં સારવાર ચાલી રહી હતી, ત્યાં તેમને હાર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। થોડી વારમાં તેમના પાર્થિવ દેહને દિલ્હી ખાતે રવાના કરવામાં આવશે। આ સીધા દ્રશ્યો અમે તમને જણાવી રહ્યા છે કે જ્યાં તેમની પત્ની સાથેની તસવીર પણ છે, એક બીજા દ્રશ્યોમાં જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ દુર્ઘટનામાં તેમની પત્નીનું પણ મોત થઈ ચૂક્યું છે અને તમામ જે
બાળકો છે તેમના આંખમાં પણ નમી છે. નમી હોય કારણ કે બાળકો પણ આજના જાણે છે કે આપણે દેશની રક્ષા માટે જે ખડે પગે રહે છે, જે સૈનિકો છે તેમના અધ્યક્ષનું આવી રીતે જો દુર્ઘટનામાં નિધન થઈ જતું હોય તો કેટલી દુઃખદ બાબત છે. કારણ કે દિવસ રાત જે ખડે પગે રહીને દેશની સુરક્ષા માટે રણનીતિ તૈયાર કરતા હતા કે આપણા દેશને ક્યારેય કોઈ તકલીફ ન આવે, કોઈ ખતરો ન આવે, તેના માટે હંમેશા રણનીતિ માટે. અને તેમના જે જવાબ હતા તેનાથી ચીન અને પાકિસ્તાન પર થરથર કાંપતું હતું. બહુ શાંત મિજાજની સાથે એવો કટાક્ષભર્યો જવાબ આપતા હતા કે સૌ કોઈને સમજ પડી જાય કે ખૂબ શાંતિમાં જવાબ આપ્યો છે પણ ખૂબ આક્રમક છે અને આનું પરિણામ ભોગવવું પડશે. ત્યારે ખરેખર આ ક્ષણ જે વિચલિત કરી દે છે, અત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 2016માં તેમના જ નેતૃત્વમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એર સ્ટ્રાઇક કે જેઓ તેમની આગેવાની કરી હતી. અનેક એવા એવોર્ડ છે જેનાથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ચીન બોર્ડર પર કર્નલ તરીકેની કમાન સંભાળી હતી. અને સતીશ દુઆ रक्षा निष्णांत अपने साथ जोड़ा है. सतीश जी, ये खूब भावुक कर देने वाले दृश्य है क्योंकि जो सेना अध्यक्ष ने अब तक देश की सुरक्षा के लिए एक क्षण भी सोचा नहीं, आज उनको श्रद्धांजलि दी जा रही है. वहां पे जो बच्चे हैं उनकी आंखों में भी नमी है. आप क्या कहेंगे? ये पूरे देश के लिए, सेनाओं के लिए तो है, लेकिन ये पूरे देश के लिए एक दुखद घटना है, एक ट्रेजेडी है. सिर्फ जनरल बिपिन रावत और उनकी श्रीमती, उनकी वाइफ श्रीमती मधुलिका रावत ही नहीं, हम बाकी सभी जो इनके हेलीकॉप्टर में दुर्घटनाग्रस्त हुए उन सबको हम श्रद्धांजलि अर्पित करते हैं. आप ठीक कह रही हैं कि वो शख्स जिसने अपनी जान को जोखिम में डाला कई बार ऑपरेशंस में, हर लेवल पे, और उन्होंने बहुत ऑपरेशंस में हिस्सा लिया. कई बड़े बड़े ऑपरेशंस को उन्होंने लीड किया, चाहे वो जम्मू कश्मीर हो, एलओसी या नॉर्थ ईस्ट हो. लेकिन उसके बाद उनको सीडीएस बनाया गया. पहले सीडीएस बने भारत के, और एक बहुत अच्छा काम कर रहे थे इंटीग्रेशन, एकीकरण की तरफ. बिल्कुल. बहुत दुख के साथ मैं मेरे जाति मित्र थे वो, और मैं उनको श्रद्धांजलि अर्पित करता हूं. उनके साथ उनकी श्रीमती मधुलिका रावत को और सभी जो सैन्य कर्मचारी उसमें थे, ऑफिसर्स थे, उन सबको भीनी श्रद्धांजलि अर्पित करता हूं. बिल्कुल. सतीश जी, रावत जी कैसे व्यक्तित्व थे कि जो अपने एक शांत अंदाज से दुश्मनों को थर-थर कांपने वाली बात करते थे. उनकी और से क्या सीख मिलती है आज की युवा पीढ़ी को, क्योंकि आज की युवा पीढ़ी को उनके मार्गदर्शन की बहुत जरूरत है जो अब सिर्फ यादों में रहने वाली है. बेशक उनकी छवि, उनकी पर्सनैलिटी कुछ ऐसी थी. वो एक अव्वल नंबर पे आने वाले शख्स थे. जब हम लोग कमीशन होते हैं तो इंडियन मिलिट्री एकेडमी से हम लोग पास आउट होते हैं, तो अव्वल नंबर पे पास आउट हुए थे. उनको स्वॉर्ड ऑफ ऑनर मिला था. शुरुआत से ही उनकी छवि, उनका हुनर ऐसा रहा है. और वो एक बहुत ही फ्रैंक, और मैं यूं कहूंगा ऑलमोस्ट ये कह सकता मुंहफट इंसान थे. अगर उन्हें कुछ चीज अच्छी नहीं लगती थी तो वो आप देखे ना साहब उसको वहीं टोक देते थे. लेकिन वो अपने जवानों को, अपने सबॉर्डिनेट्स को बहुत प्यार करते थे. उनके लिए बहुत समय था उनके पास. तो उनकी जो पर्सनैलिटी के सारे पहलू अगर देखें, एक उनका कॉम्पिटेंस एज एन ऑफिसर, उनकी दयालु नेचर, और उनका हार्ड डिसीजंस लेना, डिफिकल्ट डिसीजंस को लेना, बोल्ड स्टेप्स लेना, चाहे वो डोकलम की लड़ाई हो, चाहे वो सर्जिकल स्ट्राइक हो जो म्यांमार बॉर्डर पर की गई, और ऐसे कई और आगे फिर जब चाहे वो ये जो अभी लद्दाख में चल रहा है उसके ऊपर हो, या सर्जिकल स्ट्राइक हो, उनके नीचे काम करने वालों को वो पूछते थे और उनको प्रेरित करते थे. तो मेरे ख्याल से युवा पीढ़ी को यही सीख लेनी है कि ऐसे मल्टीफेसेटेड पर्सनैलिटी से
वो इंस्पायर होके देश की सेवा करती। बिल्कुल बिल्कुल सतीश जी, देश के लिए बहुत बड़ी क्षति। शुक्रिया जुड़े